આ દ્રશ્ય રાજકોટના ટેલિકોમ એક્સચેન્જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાસેના જ છે અને દ્રશ્યમાં જે રીતના દેખાય છે કે એક વ્યક્તિ એ બાઇકમાંથી ઉતરે છે અને પછી કંઈક થેલીઓ ભરી રહ્યો છે. જો સામાન્ય થેલી હોત તો એનો વિડીયો ન બનતો હોત. આ દારૂની પોટલીઓ છે અને તમે વિચારો કે છડે ચોક દારૂની પોટલીઓ ભરી રહેલો એ માણસ કોણ છે એની તપાસ કરવાની તસ્દી હજી સુધી લેવાઈ નથી. ગુજરાતમાં દારૂબંધી છે, બધાને ખબર છે. ખુલ્લેઆમ કેવી રીતના દારૂ મળે છે એ પણ બધાને ખબર છે. આટલા બધા અવાજ ઉઠ્યા પછી, આટલું બધું બતાવ્યા પછી પણ આ લોકો સામે કાર્યવાહી કેમ નથી થતી અને આ લોકો ડરતા કેમ નથી? જે ખુલ્લેઆમ આવી રીતના દારૂની ડિલિવરી કરવા માટે જાય છે, રસ્તા વચ્ચે બાઇકમાંથી એ પોટલીઓ પડી જાય છે અને પછી બધાને સાઈડમાં કરી, સામાન્ય માણસને સાઈડમાં કરી એ લોકો એ દારૂની પોટલીઓ ભરી રહ્યા છે ને એમને કોઈનો ડર નથી. એમને જરા પણ એવું નથી લાગતું કે કોઈ અમને પકડશે કે અમારી સામે કંઈ કાર્યવાહી થશે, અમે કોઈ ખોટો ધંધો કરી રહ્યા એવું એમના મગજમાં જરા પણ નથી. ખુલ્લેઆમ દારૂ મળે છે એ બધાને ખબર છે. પોટલીઓ તો સાવ તમે જ્યાં જુઓ ત્યાં બધે જ વેચાય છે. એટલે દર વિસ્તારમાં 1, 2, 3 અડ્ડા છે એવા અને ગૂગલ મેપ પર પણ છે અડ્ડા અને છતાં આપણે કંઈ જ નથી કરી શકતા. રાજકોટના આ દ્રશ્ય ફરીથી આપણને અરીસો બતાવે છે કે ગુજરાતમાં માત્ર કાગળ પર દારૂબંધી છે. બુટલેગરો બેફામ બની અને આવી રીતના છડે ચોક દારૂ વેચે છે. છડે ચોક એમને દારૂની પોટલીઓ વીણવાની હિંમત છે અને પોલીસ એની સામે કશું જ નથી કરવાની એ પણ એને ખબર છે. હજુ સુધી આ વિડીયો વાયરલ થયા પછી પણ પોલીસે કંઈ કાર્યવાહી કરી નથી. કાર્યવાહી કરશે તો એના પણ સમાચાર તમારા સુધી પહોંચાડશું. અત્યારે રાજકોટથી જે વિડીયો સામે આવ્યો છે એ તમે ધ્યાનથી જુઓ.